પપ્પા, લોકો વારંવાર બોલે છે વાંદરાના હાથમાં તલવાર ન અપાય. મતલબ પિન્ટુ બોલ્યો. હું હસી પડ્યો અને કહું, મતલબ સત્તા અને શસ્ત્ર જે વ્યક્તિને જ્ઞાન હોય એ વ્યક્તિના હાથમાં જ સોંપાય. પહેલાં દરેક વડીલો પોતાના બાળકોને આવી વાર્તાઓ કરતા. તેમાં પણ પંચતંત્રની વાર્તાઓ. જ્ઞાન સાથે ગમ્મત બાળકોને કરાવતી હતી, જેમાંથી બાળકો જ્યારે મોટા થાય ત્યારે પણ વ્યવહારિક જીવનમાં આ વાર્તાઓ મારફતે ઉપદેશ મળી જતો. દરેક સ્ટોરીમાં મોરલ ઓફ ધ સ્ટોરી મળી જતી. તે તો પંચતંત્રની ઘણી વાર્તાઓ વાંચી જ છે. હા પપ્પા, તમે જ મને સ્ટોરી બુક લઈ આપતા. સાંભળ આ બાળ વાર્તા. એક રાજા હતો. તેને વાંદરા સાથે દોસ્તી થઈ. મિત્રોની પસંદગી તમારા જીવન ઉપર પ્રભાવ પાડે છે, એટલે મિત્રો ઓછા પણ ગુણી બનાવવા. રાજા જ્યાં જાય ત્યાં વાંદરો તેની સાથે હોય. એક વખત રાજા શિકાર કરવા નીકળ્યા. વાંદરો તેની સાથે હતો. રાજા શિકાર દરમિયાન દૂર દૂર નીકળી ગયા. એ થાકીને એક ઝાડ નીચે બેઠા. તેને ઊંઘ આવતી હતી, એટલે રાજાએ વાંદરાને કીધું, હું થોડા સમય માટે નિંદ્રાધીન થાઉં છું. એ દરમિયાન તારે મારું રક્ષણ કરવાનું છે. કહી રાજાએ પોતાની મ્યાનમાંથી તલવાર કાઢી વાંદરાને આપી. હવે રાજા ઊંઘી ગયા. વાંદરો ખુલ્લી તલવાર સાથે ઝાડની આજુબાજુ આંટા મારવા લાગ્યો. આ દરમિયાન તેને જોયું, એક માખી ઘડીકમાં રાજાના ચહેરા ઉપર, તો ઘડીકમાં હાથ ઉપર, તો ઘડીકમાં પગ ઉપર બેસી રાજાની ઊંઘમાં વિક્ષેપ પાડતી હતી. વાંદરાએ પોતાના હાથ વડે તેને દૂર કરવા પ્રયત્ન કર્યો, પણ તેના પ્રયત્નો નિષ્ફળતા થતાં તેને પોતાના મગજ ઉપરનો કંટ્રોલ ગુમાવ્યો. હવે માખી જેવી રાજાના પગ ઉપર બેસી. તે સાથે જ વાંદરાએ તલવાર વડે માખી ઉપર વાર કર્યો. માખી ઉડી ગઈ, પણ રાજા પગ વગરના થઈ ગયા. મોરલ ઓફ સ્ટોરી. જ્ઞાની વ્યક્તિના હાથમાં શસ્ત્ર અને રાજ્ય સોંપાય.
પિન્ટુ હસી પડ્યો. બેટા, સત્તા એક વખત નસીબથી મળે, પણ તેને સાચવવા બુદ્ધિ, સંયમ, શિસ્તની જરૂર પડે. તમારા મિત્રો સલાહકાર વાંદડા જેવા ન હોવા જોઈએ. અકબર રાજાના નવરત્નો જેવા હોવા જોઈએ, જે સાચાને સાચું અને ખોટાને ખોટું કહેવાની તાકાત અથવા હિંમત ધરાવતા હોવા જોઈએ. રાજાની આજુબાજુ બાટાઈ કરનારાઓ અને ચાપલૂસો જેટલા વધારે એટલા રાજા, રાજ્ય અને જનતા જોખમમાં. સમજવા. રાજા, વાજા અને વાંદરા આવી પણ એક કહેવત છે. મતલબ, સત્તાના સિંહાસને બેઠેલો માણસ ક્યારે કેવો વર્તાવ કરશે એ કળવું મુશ્કેલ હોય છે. એની સાથે અમુક મર્યાદા રાખીને જ રહેવું હિતાવહ છે. આ જ રીતે વાજિંત્ર ક્યારે એના નાજુક લયમાંથી છટકી જાય અને બેસૂરું વાગે તે કહી શકાતું નથી. અને વાંદરાઓ માટે તો કશું જ કહેવું મુશ્કેલ છે. વાંદડા જેવો સ્વભાવ એટલે સાવ બડછટ અને તોફાની સ્વભાવ. સંસ્કૃતમાં એક શ્લોક છે, મર્કટ્ય શૂરાપાણ તંત્ર ઋષિકદર્શનમ તન્મય દે ભૂત સંચારો યદ્વત ઈખ્યતિ. એટલે જ કહેવાય છે, વાંદરાને દારૂ ન પવાય. ભગવ ધ્રુવમંડળ મુજબ અજ્ઞાની રાજાને જેમ ચડાવો તેમ ચડે. રાજા વાજાને વાંદડા જેમ ભમાવીએ તેમ ભમે. રાજાની મહેરબાનીનો ભરોસો નહીં, આડું પડતા વાર લાગે નહીં. બેટા, આ બધી કહેવતો વડીલોએ પોતાના અનુભવ અને જીવનના નિચોડ પછી બનાવી હતી, જે અત્યારે પણ રોજિંદા વ્યવહારમાં બોલાય છે અને એ સત્યની નજીક પણ હોય છે. એક બીજી પણ મસ્ત કહેવત છે, માંગણ છોરું મહીપતિ ચોથી ઘરની નાર, છત અછત સમજે નહીં બસ લાવ લાવ. શું બોલ્યા? અંદરથી સ્મિતા બોલી. મેં હસીને કીધું, તને કોઈ કહેતું નથી. બેટા,
માંગણ છોરું મહીપતિ ચોથી ઘરની નાર ભિખારી સારો પણ માંગણ નહીં. તમારું પાકીટ ખાલી બતાવો તો પણ તમારા કપડાં પકડી રૂપિયા માંગે તમને રસ્તા ઉપર દોડાવે. છોરું મતલબ બાળક. તેને પણ જ્ઞાન ન હોય એ પણ માંગણી કરી સમયે આર્થિક પરિસ્થિતિ જોતું નથી. મહીપતિ મતલબ રાજા. રાજા પણ વરસાદ પડ્યો કે નથી પડ્યો, તમારો બિઝનેસ ચાલે છે કે ન ચાલે, તમારી પાસે નોકરી છે કે નહીં એ તરફ જોવાનું નહીં અને બસ ટેક્સ આપો, ટેક્સ આપો. ચોથી ઘરની નાર એ માટે કશું નહીં બોલું. એ તો જે ઘર ચલાવે તેને જ ખબર પડે. મર્યાદિત આવકમાં ઘર ચલાવવું એ રમત નથી. પિન્ટુ બોલ્યો, વાહ પપ્પા, મજા કરાવી તમે.